શિક્ષણ સંસ્થા લઈને બેઠેલા હોવા છતાં સંયમ, શિસ્ત અને સંસ્કાર વિહોણું પ્રદર્શન કરી વારંવાર વાલીઓના રોષનો ભોગ બનવા ટેવાઈ ગયેલી મુક્તમ કાપડિયાની સ્કૂલ HP કાપડિયા ફરી વિવાદના વમળમાં છે। બાળ વિદ્યાર્થીઓના વાલીઓને મોબાઈલ સંદેશ પાઠવી ફીનું ઉઘરાણું કર્યા પછી એ સ્પષ્ટ નથી કરતા કે બાળક CBSE ભણશે કે ગુજરાત બોર્ડ। અપના ગુજરાત સાથે વાત કરતા વાલીઓએ આ સ્કૂલની નીતિ રીતિ અને પદ્ધતિ સામે ઉઠાવેલા સવાલ શિક્ષણની એક વરવી બાજુ રજૂ કરે છે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનું અમલીકરણ હોય કે ફીનું ધોરણ કે પછી શિક્ષણને લઈ સ્વતંત્રતાનું સ્વચ્છંદતામાં પરિણમવું, કોઈ ક્ષેત્રે HB કાપડિયાનું નામ નહીં હોય એવું નથી બનતું। આમ છતાં વાલીઓનો આરોપ છે કે છાસવારે આ શાળાના સંચાલકો બાળકના ભવિષ્ય સાથે ચેડા કરે છે। જો કે રાજકોટ કચ્છમાં જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા શ્રી માંડલિક અત્યારે કાપડિયા સ્કૂલના બચાવમાં તેમનો તર્ક આ રીતે રજૂ કરે છે। જ્યાં સુધી ફી નિર્ધારણ સમિતિ એ બધા સોલ્યુશન ન આપે જે તે શાળાને અને એનું ફીનું માળખું અથવા તો ફી સ્ટ્રક્ચર એ નિયત ના કરે ત્યાં સુધી શાળાઓએ શું કરવું। તો એમાં જે આ પરિપત્ર છે એના 4 નંબરમાં પેરામાં એવું બતાવેલું છે કે જે ગત વર્ષની ફી હતી 16-17ની, આ 16-17ની ફીના 4 ટુકડા કરવાના, 25% ફી એટલે એ ત્રિમાસિક ફી, એ ત્રિમાસિક ફી છે એ ચાલુ વર્ષે લઈ શકાય। અને જે શાળા એ અરજી કરી ફી નિર્ધારણ સમિતિમાં તો એ ફી નિર્ધારણ સમિતિ એની અરજી મળ્યા પછી એ 90 દિવસમાં નિર્ણય કરે। આ વૈધાનિક જોગવાઈ છે। એ 90 દિવસની અંદર જે નિર્ણય કરે અમે એની અંદર એપ્લાય થયા છીએ આ શાળા। હવે એ જે નિર્ણય કરશે એ નિર્ણય પ્રમાણે જો એની અંદર વધઘટ હશે તો અત્યારે જે ત્રિમાસિક ફી લીધી છે એ તો એ ત્રિમાસિક ફી ગયા વર્ષના ચોથા ભાગ 25% પ્રમાણે લીધી છે। હવે માનો કે એમાંથી ફી અમારી જેટલી મંજૂર થાય આખા વર્ષની તો એમાંથી આ ફી બાદ કરી અને બાકીના છે ઇન્સ્ટોલમેન્ટની અંદર અમે ફી લઈશું। ફી નિર્ધારણ સમિતિએ 3 મહિનાની મુદત આપી છે અને કેટલીય શાળાઓએ રજૂઆત પણ કરી છે। ત્યારે 3 મહિના પછી શું નિર્ણય આવશે તે સવાલ વાલીઓ અને શાળા સંચાલકો માટે ભારેલા નાળિયેર જેવો છે।